જે રીતે નીટની એક્ઝામ રદ કરવામાં આવી છે, પેપર લીક થઈ, અને એના અનુસંધાને સમગ્ર દેશની અંદર યુથ કોંગ્રેસ દ્વારા દરેક રાજ્યોમાં આંદોલન ચાલી રહ્યા છે. પ્રોટેસ્ટ દ્વારા, મશાલ રેલી દ્વારા અનેક રાજ્યોમાં અલગ અલગ પ્રકારના જે આ બધા પ્રોટેસ્ટ થઈ રહ્યા છે, આંદોલનો થઈ રહ્યા છે, એના અનુસંધાને જ્યારે સમગ્ર દેશમાં 22 લાખથી વધારે વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા માટે બેઠા હોય અને એ એક્ઝામનું પેપર લીક થાય અને એની પરીક્ષા રદ કરવામાં આવે ત્યારે 22 લાખ વિદ્યાર્થીઓ નહીં પરંતુ એના પરિવારજનો સહિત એમના કુટુંબો ઉપર જે અસર પડતી હોય છે ત્યારે એ 2 વર્ષથી એની તૈયારીઓ કરતા હોય છે. નીટ જેવી ગંભીર જે એક્ઝામ કહેવાય, જેના એક્ઝામ દ્વારા તમે ડૉક્ટર બનતા હોય, આવી પરીક્ષાઓમાં જે ગેરરીતિ થતી હોય છે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં ના આવે. અને આ પ્રથમ ઘટના નથી. આની પહેલાં 2024માં પણ આવી ઘટના બની હતી અને 2026માં ફરીથી આવી ઘટના બની છે. ત્યારે જે રીતે પેપર ફૂટી રહ્યા છે, પરીક્ષાઓ રદ થઈ રહી છે, 80થી વધારે પેપરો ફૂટ્યા છે અને પરીક્ષાઓ રદ કરવામાં આવી છે, એના અનુસંધાને સમગ્ર દેશમાં જે આંદોલન ચાલી રહ્યું છે એમાં પરમ દિવસ 13 તારીખે સાંજે 6 વાગે ગુજરાત યુનિવર્સિટી ખાતે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ઉદય ભાનુજીની અધ્યક્ષતામાં આપણે મશાલ રેલીનું એક આયોજન કરેલું છે. એ મશાલ રેલીમાં હું સમગ્ર ગુજરાતના જેટલા પણ વિદ્યાર્થીઓ જે નીટની એક્ઝામ આપેલી હોય એમને પણ હું કહેવા માગું છું કે આવો, તમે પણ જોડાવો. અમે તમારી લડત લડી રહ્યા છીએ અને આ લડત જ્યાં સુધી એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં લેવામાં આવે અથવા તો એ રાજીનામું પોતે નહીં આપે ત્યાં સુધી આ લડત અમારી ચાલુ રહેશે. અને આ તો હજુ શરૂઆત છે. આગામી દિવસોમાં જો રાજીનામું નહીં આપે તો આનાથી વધારે પણ આંદોલનો સમગ્ર દેશમાં સહિત ગુજરાતમાં પણ કરવામાં આવશે.